નમસ્કાર મિત્રો, વડવાઓ જે છે અથવા જૂના જમાનાના એક માન્યતા પ્રચલિત છે કે બિલાડી રસ્તો કાપે એટલે એ એક અશુભ સંકેત કહેવાય છે અને એના લીધે લોકો જે છે એ થોડો સમય રોકાઈ જાય અને 2-5 મિનિટનું વિરામ લીધા પછી આગળ પ્રવાસ કરે. પરંતુ એનું પાછળનું મુખ્ય કારણ શું છે એ આપણે ઘણી વખત સમજતા નથી અને માન્યતાઓને આપણે માની લઈએ છીએ. આજના સમયમાં આ વસ્તુ કેમ લોજિકલી બેસતી નથી એ પણ તમને સમજાવું. પહેલાંના સમયમાં શું હતું કે પ્રવાસ જે છે એક ગામથી બીજે ગામ અથવા નગરમાં જવા માટે જંગલથી થઈને જવું પડતું હતું અને બિલાડી જે છે એ અત્યંત ચાલાક અને ચપળ પ્રાણી છે. જો બિલાડી કોઈનો રસ્તો કાપે, રસ્તામાંથી માર્ગ પરિવર્તન કરે અને રસ્તો કાપીને જાય તો પહેલાંના જમાનામાં એટલા માટે રોકાઈ જતા હતા કારણ કે બિલાડીને ખબર હોય છે કે પાછળથી કોઈ સંકેત આવતો હોય, કોઈ શિકારી પ્રાણી આવતું હોય, જંગલી અથવા હિંસક પ્રાણી આવતું હોય તો એનાથી બચવા માટે બિલાડી ભાગીને જતી હતી. એટલે પોતાનો જીવ બચાવવા માટે લોકો જે છે એ બિલાડીને જવા દે, ત્યાં 5-1 મિનિટનો વિરામ લે, બધું ચેક કરે કે આજુબાજુ કોઈ અપ્રિય ઘટના બને એવું કંઈ છે કે નહીં. ત્યારબાદ તેઓ આગળ વધતા હતા અને એ પણ સાવચેતી સાથે. પરંતુ સમયાંતરે શું છે કે લોકો જે છે આને માન્યતા માનવા લાગ્યા અને એમ સમજી બેઠા કે ખરેખર પોતાની સાથે કંઈક અશુભ થવાનું છે એટલા માટે બિલાડી રસ્તો કાપીને જાય તો આપણે કોઈ રસ્તો ઓળંગતા નથી. અને જો જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ જોવા જઈએ તો બિલાડી જે છે એ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુ ગ્રહ જે છે એ એક રાક્ષસ ગ્રહ છે, એટલા માટે પણ આ માન્યતા જે છે એ લોકોના મનમાં ઘર કરી ગઈ છે.